પાટણ જિલ્લામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે। પાટણમાં વોર્ડ નંબર 9માં કોંગ્રેસના ઉમેદવારો દ્વારા અનોખી રીતે પ્રચારની શરૂઆત કરવામાં આવી છે। મહાદેવજીના દર્શન કરી અને બાદમાં ઉમેદવારોએ રોડના ખાડા પૂરતા પ્રચાર શરૂ કર્યો હતો। પાટણના વોર્ડ નંબર 9માં કોંગ્રેસના ઉમેદવારો દ્વારા દુધેશ્વર મહાદેવના દર્શન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો। પ્રચારની શરૂઆત સાથે જ ઉમેદવારોએ વિસ્તારમાં પડેલા ખાડાઓને પૂરવાનું કામ હાથ ધર્યું હતું અને સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ વિસ્તારમાં રોડની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જ્યાં ખાડા અને ગંદકીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવારોએ ખાતરી આપી છે કે જો તેઓ જીતશે તો પાણી, રોડ, સ્ટ્રીટ લાઇટ અને ગટર જેવી તમામ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવામાં આવશે। સ્થાનિક રહીશોએ પણ આ કામગીરીને બિરદાવી અને ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તો એક તરફ ચૂંટણી પહેલા રાજકીય પક્ષો પ્રચારમાં નવા અંદાજ અપનાવી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ દ્વારા સીધા કામ કરીને લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક પ્રશ્નોને લઈને લોકોમાં રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને વિકાસના મુદ્દા હવે કેન્દ્રમાં આવી ગયા છે। હવે જોવાનું રહેશે કે મતદારો આ પ્રકારના પ્રચાર અને કામને કેટલું સમર્થન આપે છે અને આવનારી ચૂંટણીમાં કઈ દિશામાં મતદાન કરે છે। આજે મારા વિસ્તારના અંદર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારશ્રીઓ તથા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ એ સાથે જોડાવીને આજે જે રોડ રસ્તાઓની જે મગજમારી ચાલી રહી છે, જે ભાજપ સરકારે 5 વર્ષથી કંઈ જ કામ કર્યું નથી, તેનું આજે આ નિશાની પૂરવા માટે થઈને આજે મારા કોંગ્રેસના હાથના જેટલા પણ છે કાર્યકર્તા તથા ઉમેદવારો એ બધા અહીંયા મારા વિસ્તારમાં આવેલ છે। તો મારે ખાલી એક જ કહેવું છે, નગરપાલિકાનો મતલબ શું થાય? નળ, ગટર અને રોડ। આજે નળ આવ્યું છે, નળ નથી કેમ કે ગટર નથી કેમ કે રોડ નથી, તો આજે કોઈ જ રીતના હેલ્પ કરવામાં આવી નથી અમને। અમે મહાદેવજી, અમારે દુધેશ્વર મહાદેવ છે, તેના દર્શન કરી અને આજે અમારો પ્રચાર ચાલુ કર્યો છે અને અમારા વિસ્તારની અંદર અમે ચારે સભ્યો મળી અને અમે અમારો પ્રચાર ચાલુ કર્યો છે। પહેલાં જ મુદ્દો અમે લીધો કે અમારા વિસ્તારમાં જે ખાડા પડ્યા છે તે પૂરવાનો કાર્યક્રમ આજે ચાલુ કર્યો અને એની શરૂઆત પણ કરી નાખી। કેવો પ્રતિસાદ મળે છે તમને? લોકો અમને કહે છે કે ભાઈ આ લોકોએ 5 વર્ષમાં કોઈ કામ કર્યા નથી, તમે જીતીને આવો, અમારા કામો પૂરા કરો એવી અપેક્ષા સાથે રાખી। અમને ગંદુ પાણી પીવા મળે છે, ગટરો ઠેર ઠેર ઉભરાય છે, રોડ રસ્તા બિલકુલ તૂટી ગયા છે અને સ્ટ્રીટ લાઇટ તો રાતે અંધારું ગપટ હોય છે, સામે માણસ આવે તો પણ દેખાતું નથી। આ લોકોએ 5 વર્ષની અંદર અમારા કોઈ કામ જ કર્યા નથી। વિઘ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।